હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાલક ખૂબ જ મળે છે અત્યારે માર્કેટમાં, તો આજે પાલકનો જ ઉપયોગ કરીને પાલક અને મગની દાળનું શાક બનાવીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પાલક અને મગની દાળનું શાક બનાવવા માટે મેં અહીં એક બંચ પાલક છે એને એકદમ ધોઈને સાફ કરી લીધી છે, અને સાથે સાથે અડધો કપ જે મગની ફોતરા વગરની દાળ હોય એને મેં 1 કલાક માટે પલાળીને રાખી દીધી। હવે સૌપ્રથમ આપણે અત્યારે પાલક છે એને ઝીણી સમારીને સાઈડમાં રાખી દઈશું, અને જે મગની દાળ છે એનો પહેલાં ઉપયોગ કરવાનો છે। તો ચલો શાકનો વઘાર કરીએ। તો અહીં શાક બનાવવા માટે એક કઢાઈ લેશું, જેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે, અને તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું કકડે એટલે 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટીસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ। આ શાક થોડું સ્પાઇસી હશે તો જ સારું લાગશે। અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી સૂકી લસણની ચટણી, અને જો તમારે અહીંયા સૂકા લસણની ચટણી ન નાખવી હોય તો તમે એમને લસણ પણ નાખી શકો। ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલી હળદર, ત્યારબાદ 1 ટમેટાને આવી રીતે ગ્રેટ કરીને એડ કરવાનું છે। તમે એકદમ ઝીણું સમારીને પણ નાખી શકો અથવા તો ટોમેટો પ્યુરી પણ એડ કરી શકો। હવે બધી જ વસ્તુને એક વખત મિક્સ કરી લીધા બાદ આપણે દાળ ઉમેરીશું, જે આપણે પલાળીને રાખી હતી। તો દાળ ઉમેરતા પહેલાં જે વધારાનું પાણી બચ્યું એ બધું જ કાઢી લેવાનું, અને હવે દાળને ઉમેરી દેવાની છે। અને હવે દાળ છે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે મસાલા કરીશું। તો મસાલા છે બેઝિક મસાલાઓ એ જ કરવાના છે। 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, એ ટોટલી ઓપ્શનલ છે, ન પસંદ કરતા હોય તો ન નાખો તો પણ ચાલે। અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। મેં અહીં વઘાર કરતી વખતે જ સૂકા લસણની ચટણી એડ કરી હતી, જેમાં લાલ મરચાંનો પાવડર હતો, એટલા માટે મેં પાછળથી એડ નથી કર્યું। જો તમારે વધારે એકદમ તીખું કરવું હોય તો તમે એડ કરી શકો। હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી ગેસ છે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર રાખી ઢાંકણ બંધ કરીને 10 મિનિટ માટેને પકવવાનું છે। 10 મિનિટ બાદ આપણે ચેક કરીશું। જ્યારે પણ તમે પાલક અને મગની દાળનું શાક બનાવો ત્યારે પાલક છે પહેલાં ક્યારેય એડ ન કરવી, કારણ કે પાલકને ચડતા એકદમ ઓછો સમય લાગે છે। તો અહીં જ્યારે પણ દાળ ચડવા લાગે ત્યારબાદ જ પાલક એડ કરવી। તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો, આપણે હાથમાં દાણો લઈને ચેક કરીએ તો તરત જ એ તૂટી જાય છે। તો દાળ છે ચડી ગઈ છે। હવે આપણે પાલક એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। જો દાળ છે ચડી ન હોય તો એને થોડી વધારે વાર રાખવાની, અને ચડી જાય ત્યારબાદ જ પાલક એડ કરવી। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। અહીં બીજા કોઈ પણ મસાલા કરવાની જરૂર નથી, અને લીંબુ કે ખાંડનો ઉપયોગ પણ કરવાની જરૂર નથી। આ શાક છે થોડું સ્પાઇસી ને એવું હોય છે, એટલા માટે। તો મિક્સ કરી લીધા બાદ આપણે હવે ફક્ત 4 થી 5 મિનિટ માટે એને ગેસ પર કૂક કરીશું, જેનાથી પાલક પણ ચડી જાય। અને ત્યારબાદ એને સર્વ કરતાં પહેલાં ગેસ બંધ કરી થોડી વાર માટે એને સીજવા દેશું, અને ત્યારબાદ એને ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરીશું। તો એકદમ સરળતાથી બની જતું આ શાક છે, એની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।